અમદાવાદના મોટેરા આસારામ આશ્રમને 120 એકર જમીન ખાલી કરવા કલેક્ટરે નોટિસ ફટકારી છે। આ સાથે અન્ય 2 આશ્રમોને પણ 20 એકર જમીન ખાલી કરવા નોટિસ ફટકારી છે। આમ 3 આશ્રમોને 140 એકર જમીન ખાલી કરવા નોટિસ ફટકારવામાં આવી છે। મોટેરામાં ઓલિમ્પિક ગેમ્સ માટે જમીન ખાલી કરવા નોટિસ છે। હવે મોટેરા પાસે ઓલિમ્પિક ગેમ્સ માટેના સ્ટેડિયમ બનાવવાની તૈયારી છે, જેમાં મોટેરા પાસે ઓલિમ્પિક સ્ટેડિયમ બનાવવા માટે જમીન સંપાદન કરવા 3 આશ્રમોને નોટિસ ફટકારવામાં આવી છે। આસારામ આશ્રમ ઉપરાંત ભારતીય સેવા સમાજ અને સદાશિવ પ્રજ્ઞા મંડળને જમીન ખાલી કરાવવા હુકમ છે, જેમાં આસારામ આશ્રમે જમીન પચાવી હોવાથી કોઈ વળતર નહીં મળે। આસારામ આશ્રમે મોટા ભાગે સરકારી જમીન પચાવી પાડીને આશ્રમ બનાવ્યો હતો, જેમાં ગેરકાયદે બાંધકામ કરવા નોટિસ પણ ફટકારી છે। સરકારશ્રી દ્વારા આસારામ આશ્રમ, સદાશિવ પ્રજ્ઞા મંડળ અને ભારતીય સેવા સમાજ એ ત્રણેય સંસ્થાઓને જે તે વખતે જુદા જુદા હુકમોથી શરતી જમીન ફાળવણી કરવામાં આવેલી હતી। સરકારશ્રીના ધ્યાને એમાંથી શરતોનો ભંગ થવાનું ધ્યાને આવતા શરતભંગની નોટિસ ઇસ્યુ કરવામાં આવેલી હતી। બધી સંસ્થાઓને સાંભળી એના જવાબો ને રજૂઆતોને બધી પૂરતી તકો આપી અને ગઈ 4/4ના રોજ એ તમામ જમીનો સંસ્થાઓ પાસેથી શ્રી સરકાર પરત કરવા માટેનો હુકમ કરવામાં આવેલો છે। સુરતના ઉમરપાડા તાલુકા વન વિભાગની ટીમ પર હુમલો થયો। ઉમરપાડા તાલુકાના જંગલ વિસ્તારમાં વન વિભાગની ટીમ દબાણ દૂર કરવા ગઈ હતી। ગેરકાયદે વસવાટ કરી ખેતી કરીને જંગલમાં દબાણ ઊભું કર્યું હતું। દબાણ દૂર કરતા 5થી વધુ વન વિભાગના સ્ટાફ પર દબાણકર્તાઓએ હુમલો કર્યો। ઈજાગ્રસ્તોને બારડોલીની સરદાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। વડપાડાના રેન્જ ફોરેસ્ટ અધિકારી ભોલાસિંહ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। સુરત જિલ્લા વન વિભાગ દ્વારા હાલ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। મહેસાણાના કડી વિસ્તારમાં માતા પુત્રીએ કેનાલમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો। માતાએ માત્ર 8 વર્ષની દીકરીને લઈને આપઘાત કરતા અરેરાટી ફેલાઈ ગઈ છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે માત્ર 30,000ની ઉઘરાણીથી કંટાળી માતાએ આ પગલું ભર્યું। માતાએ લખેલ ચિઠ્ઠી મુજબ 30,000 રૂપિયાની વારંવારની ઉઘરાણીથી કંટાળી આ પગલું ભર્યું છે। મૃતકનું નામ પ્રીતિકાબેન છે। માતા તથા પુત્રી છે, જે પુત્રી છે એ 3જા ધોરણમાં અભ્યાસ કરતી હતી અને આર્થિક તંગીના કારણે તેઓ પાસે અન્ય એક વ્યક્તિ છે તે સતત ઉઘરાણી કરતો હતો અને તેઓને ધમકાવતો હતો। તે બાબતે તેઓએ સુસાઇડ નોટ મૂકી અને આ આત્મહત્યા કરેલી છે। અમદાવાદના બાપુનગરમાં પુત્રએ કરી પિતાની હત્યા। મૃતક નશો કરી મારપીટ કરતા હોવાથી પુત્રએ હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે। પોલીસે પુત્રની ધરપકડ કરીને કાર્યવાહી કરી છે। આરોપી પર પણ 21 ગુના નોંધાયા હોવાનું સામે આવ્યું છે। વડોદરાના કારેલીબાગ ખાતે રક્ષિત ચોરસિયા હિટ એન્ડ રન કેસમાં હવે આરોપી રક્ષિત ચોરસિયાએ જામીન અરજી કરી છે। રક્ષિતે નશામાં બેફામ કાર હંકારી 8 લોકોને ઇજાગ્રસ્ત કર્યા હતા, જેમાં એક મહિલાનું મોત થયું હતું। એફએસએલમાં રક્ષિત ચોરસિયા ગાંજાનો નશો કર્યો હોવાનો ખુલાસો થયો છે। જો કે પોલીસે કોર્ટમાં અરજીનો વિરોધ કરતું સોગંદનામું મૂકશે। કોર્ટમાં જામીન અરજી અંગેની સુનાવણી સોમવારે હાથ ધરાશે। રાજકોટમાં ગમખ્વાર અકસ્માતમાં 4ના મોત થયા છે। 2 કાર વચ્ચે અકસ્માત બાદ આગનો બનાવ બન્યો। અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે અને 4 લોકો ઘાયલ થયા છે। રાજકોટના સરદાર ભાટલા રોડ પરનો આ બનાવ છે। 2 કાર વચ્ચે અકસ્માત બાદ એક કાર બળીને ખાખ થઈ ગઈ। બનાવ બાદ આજી ડેમ પોલીસ સ્થળ પર પહોંચી હતી। 4 મૃતકો અને 4 ઘાયલો ગોંડલના રહેવાસી છે। અકસ્માતમાં 30 વર્ષીય નીરુબેન મકવાણા, 4 વર્ષીય હેતવી અતુલભાઈ મકવાણા, 19 વર્ષીય હેમાંશી શાહિલ સરવૈયા અને 13 વર્ષીય મિતુલ અશોકભાઈ સાકરિયાનું મોત થયું છે। અલ્ટો અને હોન્ડા સિટી વચ્ચે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। તો સરદાર ભાટલા રોડ પરનો આ બનાવ છે। 2 કાર સામસામે ટકરાઈ હતી અને ટક્કરમાં 4 લોકોના મોત થયા છે અને 4 લોકો ઘાયલ થયા છે। ટક્કર એટલી ભયાનક હતી કે એક કારમાં આગ લાગી ઉઠી હતી। એક કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ છે। જે ઘાયલ લોકો છે તેમને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે।